પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય પર્યાવરણ સંરક્ષણ અને આર્થિક વિકાસ. પઠન અને સંકલન કલ્પના શાહ. માનવી સામાજિક પ્રાણી છે. આ સમગ્ર સૃષ્ટિ નૈસર્ગિક પર્યાવરણમાં ગોઠવાયેલી છે. માનવી સૃષ્ટિનો એક ભાગ છે. તેની નિયમિત વૃત્તિ એટલે કુદરતી પર્યાવરણની જાળવણી અને સંરક્ષણ કરવું તે. પૃથ્વી પર રહેલા પ્રાકૃતિક તત્વોના આધારે માનવીએ જીવન વિકાસની શરૂઆત કરી છે. ધીરે ધીરે આ પ્રાકૃતિક તત્વો પર માનવીએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું. હવા, પાણી, ખનિજ સંપત્તિનો ઉપયોગ કર્યો. કુદરતે જ્યારે જીવસૃષ્ટિ અને માનવ સૃષ્ટિની રચના કરી ત્યારે સૌને ખોરાક અને પોષણ મળી રહે તેવી રચના કરી હતી. માનવીએ પોતાના ભૌતિક સુખ, શાંતિ અને સંપત્તિ તેમજ સુવિધાઓ વધારવામાં બુદ્ધિ અને વિજ્ઞાનને કાર્યાન્વિત કર્યા. પરિણામે યંત્રો અને ટેકનોલોજીનો વિકાસ થયો. આમ કુદરતી રચનામાં માનવી દખલગીરી કરતો થયો અને તેમાંથી પર્યાવરણની વિવિધ સમસ્યાઓ ઉપસ્થિત થઈ. જે સમસ્યાઓના નિવારણ માટે પર્યાવરણ સંરક્ષણ આવશ્યક બન્યું છે. વિશ્વમાં આપણે ગૌરવ લઈ શકીએ તે પ્રકારની જૈવિક વિવિધ પ્રચુરતા આપણી પાસે છે. ભારતમાં લગભગ 45,000 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષો અને 65,000 જેટલા જંગલી પ્રાણીઓ છે, જેનું સંરક્ષણ કરવાની આવશ્યકતા છે. ઘરગથ્થુ કચરો, ઔદ્યોગિક કચરો, થર્મલ પાવર, વાહનો, ખેત રસાયણો વગેરે પ્રદૂષણના સ્ત્રોત છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રદૂષણ નિયંત્રણ કરવા ચોક્કસ ધોરણો ઘડવામાં આવ્યા છે. ભારતની મુખ્ય નદીઓમાં પ્રદૂષણ નિયંત્રણ કરવાની કામગીરી પણ કરાઈ રહી છે. આમ છતાં પણ હવા અને પાણીના પ્રદૂષણને નિયંત્રિત કરવા હજુ પણ ઘણા પગલાઓ આવશ્યક બન્યા છે. પર્યાવરણને તંદુરસ્ત રાખવામાં વૃક્ષો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જે હવાને શુદ્ધ કરે છે, વાતાવરણને ઠંડુ રાખે છે, જમીનનું ધોવાણ અટકાવે છે, વરસાદ લાવે છે, ઉપરાંત ખોરાક, ઔષધ અને બળતણની આપણી જરૂરિયાત પૂરી પાડે છે. આથી વૃક્ષોને આપણે ઉગાડીએ અને તેનું સંવર્ધન કરીએ તો પર્યાવરણની મોટી સેવા કરી ગણાય. પ્લાસ્ટિક એ પર્યાવરણનો મોટો દુશ્મન છે. જો તેને બાળવામાં આવે તો તેમાંથી ઝેરી વાયુઓ પેદા થાય છે, જે ગંભીર બીમારીઓ પેદા કરે છે. તેથી પ્લાસ્ટિકનો વપરાશ બને તેટલો ઓછો કરી પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ. પરંપરાગત બળતણ કે લાકડું ધુમાડો સર્જે છે, જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ત્યારે બાયોગેસ પ્લાન્ટ્સ સ્ત્રીઓ માટે ખૂબ જ ઉપયોગી ગણાવી શકાય. જે વીજળીની બચત તો કરે છે, સાથે સાથે કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો કરે છે. રોજિંદા જીવનમાં પર્યાવરણ સંરક્ષણ માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જોઈએ તો પાણીનો બચાવ કરવો જોઈએ. પેકેજિંગમાં વપરાતા ધાતુઓના ડબ્બાઓને પુનઃ ઉપયોગમાં લેવા જોઈએ. ડિટર્જન્ટમાં વપરાતા ફોસ્ફેટનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. કચરા કે ઘાસને સળગાવવા જોઈએ નહીં. તેનું કમ્પોસ્ટ ખાતર બનાવવામાં ઉપયોગ કરી શકાય. પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ. વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ અને તેનું સંવર્ધન કરવું જોઈએ. વર્તમાન સમયમાં જોઈએ તો આર્થિક વિકાસનો અર્થ વધુ વપરાશ અને ઊંચું જીવન ધોરણ એ આપણો આદર્શ બન્યો છે. પરિણામ એ આવ્યું છે કે અર્થતંત્રને આપણે પ્રકૃતિનો ભાગ ગણતા નથી, પરંતુ પ્રકૃતિને આપણે અર્થતંત્રનો ભાગ ગણતા થયા છીએ. જેને લીધે પ્રકૃતિને જે નુકસાન અને માનવજાતને જે હાનિ થતી જાય છે તે વિશે આપણે વિચારતા જ નથી. પૃથ્વી પરના લોકોના મોજ શોખને પોષવા માટે જે વપરાશ કરવામાં આવે છે તેમાંથી કચરો ઉત્પન્ન કરવાની સંસ્કૃતિ વિકસી છે અને તે કચરાને પૃથ્વી સમાવી શકે તેમ નથી, કારણ કે એ કચરો પંચમહાભૂતોમાં ભળી શકે તેમ નથી. આમ પ્રકૃતિ અને આર્થિક વિકાસ વચ્ચેના સંબંધોને પીછાણવાની જરૂરિયાત આજે ઊભી થઈ છે અને એ બંને એકબીજાના પૂરક બની રહે તે માટેના પ્રયાસો અનિવાર્ય બન્યા છે. તો આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો પર્યાવરણ સંરક્ષણ અને આર્થિક વિકાસ. પઠન અને સંકલન કલ્પના શાહ.